शोभे सौम्यमुखारविन्द हसतु नेणेयमी वर्षता वाणी छे महिमा भरी मृदुवळी हय्ये हरि धारता योगी राज प्रमुख जी हृदयथी जेना गुणे રીઝતા વંદો સંત મહંત સ્વામી ગુરુને કલ્યાણકારી સદા। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। અક્ષર પુરુષોત્તમ મહારાજની જય। ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય। પ્રમુખ સ્વામી મહારાજની જય। પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય। સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને શરદ પૂર્ણિમાના જય સ્વામી નારાયણ। આમ તો આજનો દિવસ એટલે કે અક્ષર પૂર્ણિમાનો દિવસ અને આ ઉત્સવ ગુજરાતની અંદર નહીં પરંતુ ભારતભરની અંદર એક વિશેષ મહત્ત્વ ધરાવે છે। કારણ કે કૃષ્ણ રાસ લીલા અને એક સાંપ્રદાયિક પરિપ્રેક્ષની અંદર આ અક્ષર બ્રહ્મનો એક જે જન્મોત્સવ છે એ આ પર્વના મહત્ત્વનો એક અંગ સાબિત થયું છે। હવે આપણે સત્સંગની અંદર વર્ષોથી તો રહીએ છીએ અને ઘણી બધી રવિ સભા હોય કે પરાસભા હોય કે પછી આપણે સંતનો સમાગમ પણ કરતા હોઈએ છીએ, શાસ્ત્રનો પણ સમાગમ કરતા હોઈએ અને મંદિરે પણ જઈએ છીએ। પરંતુ આપણને દરેકને એક પ્રશ્ન થશે કે આ મૂળ અક્ષર મૂર્તિ એ અનાદિ એ ગુણાતીતાનંદ સ્વામી અને એ જ ગુણાતીતાનંદ સ્વામીની આખી એક ગુણાતીત ગુરુ પરંપરા જે આપણને પ્રાપ્ત થઈ અને વર્તમાન કાળે એ જ ગુણાતીત એ સત્પુરુષની આપણને અત્યારે પ્રાપ્તિ થઈ છે। તો એ મહંત સ્વામી મહારાજ જે અક્ષર બ્રહ્મનો અવતાર છે, પરંતુ જ્યારે આપણે આ શબ્દો આપણા કાનમાં જ્યારે આપણે સાંભળીએ ત્યારે આપણે સાંભળવા ખાતર તો સાંભળીએ છીએ, પરંતુ ખરેખર જે આપણે માનવું પડે અને જે રીતે આપણા મનની અંદર એ દ્રઢ થયેલી વાત હોય છે ને તો એ આપણને થતી જોવા મળતી નથી। એટલે કે થોડુંક કાચપ જોવા મળે છે, 50% જોવા મળે છે। અને આપણને પણ ખ્યાલ છે કે કોઈ પણ ક્ષેત્રની અંદર તમે 100% એટલે કે સંપૂર્ણ કાર્ય કરો ને તો જ એમાં તમને સફળતા પ્રાપ્ત થાય। એ મહંત સ્વામી મહારાજ એ પ્રાપ્તિનો વિચાર કરે છે, એ કરતા હરતાપણાનો વિચાર પણ હોય છે, એ ઠાકોરજી પ્રત્યેની પરાભક્તિ પણ જોવા મળે છે। પરંતુ એ શા માટે? કારણ કે એમનામાં શ્રીજી મહારાજ સાક્ષાત બિરાજમાન છે। પરંતુ આ વાત જ્યારે આપણને કહેવામાં આવે ને ત્યારે આપણે મનુષ્ય બુદ્ધિ આવી જાય છે। એ દિવ્ય ભાવ નથી રહેતો, એ નિર્દોષ એ બુદ્ધિ નથી રહેતી ને એના લીધે આપણને ઘણી બધી વખત એ સત્સંગની અંદર જે રીતે સુખ આવવું જોઈએ એ રીતે આવતું નથી। તો આજના પ્રવચનની અંદર કે શું આ પૃથ્વી ઉપર એ અક્ષર બ્રહ્મની જરૂર છે અને જરૂર છે અને વિરાજમાન છે તે તો એ આપણે એને શાસ્ત્રોક્ત રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। પરંતુ એ પૂર્વે થોડીક આજે શરદ પૂર્ણિમાનો પણ થોડોક મહિમા આપણે જોઈ લઈએ અને ત્યારબાદ આપણે ગુણાતીતાનંદ સ્વામીનું એક જીવનના થોડાક અલ્પ એવા પ્રસંગો જોશું। પરંતુ આજે આપણે થોડુંક એક તાત્વિક રીતે એક શાસ્ત્રોક્ત રીતે સમજવાનું છે। આજે કોઈ ઉદાહરણ નથી, આજે વચનામૃત અને સ્વામીની વાતો અને એમના જીવન ચરિત્રના એવા ટૂંકા એવા વાક્યો છે કે જેના ઉપરથી આપણને ખ્યાલ આવે કે ખરેખર અક્ષર બ્રહ્મની જરૂર શું છે પૃથ્વી ઉપર। આમ તો આસો માસની પૂર્ણિમા એ આમ શરદ ઋતુની આમ પરાકાષ્ઠા સમાન છે અને આજના દિવસે તે રાત્રિના સમયે એ લક્ષ્મીજી સ્વયં પોતે આકાશની અંદર વિચરે છે અને પૃથ્વી પરના મનુષ્યોને જોતા આ લક્ષ્મીજી બોલે છે અને દરેકને ધનની તો જરૂર પડે જ છે। કારણ કે આપણે એક વાક્ય આત્મસાત કરેલું છે કે નાણાં વગરનો ના થયો નાણે ના થા લાલ। એટલે કે પૈસાની તો બધાયને જરૂર પડે છે, એ ગરીબ હોય કે મધ્યમ હોય કે ઉચ્ચ વર્ગના કોઈ પણ વ્યક્તિ હોય, એ ધનવાન હોય ને તો એને પણ વધુ પૈસાની જરૂર હોય જ છે અને એને પણ ઝંખના રહેલી જોવા મળે છે। તો આપણે તો સૌ કોઈને પૈસાની અપેક્ષા હોય છે, કારણ કે પૈસો એ પરમેશ્વર આવું પણ આપણે માનતા જોઈએ છીએ।
તો આ લક્ષ્મીજી રાત્રે જ તે સમયની અંદર તેઓ બોલે છે આ મનુષ્યને જોતા કે કો જાગતી, એટલે કે કોણ જાગે છે, તો જો જે જાગે ને એને ધનવાન બનાવીશ. આવું લક્ષ્મીજી આવી શાસ્ત્રમાં રીતે વ્રતરાજની અંદર લખવામાં આવેલું છે. સનકુમાર સંહિતાની અંદર પણ આ કોજાગરી પૂર્ણિમાની કથા આવે છે. હવે લક્ષ્મીની પ્રાપ્તિ માટે આ દિવસે એક કોજાગર જાગરણ વ્રત કરવામાં આવે છે. આમ તો આપણને પણ ખ્યાલ હશે કે એ કોઈ પણ એ બાલિકી હોય કે પછી યુવતી હોય તો એ મોળા વ્રત રહેશે, જયા પાર્વતી વ્રત રહેશે, કે જેનાથી કાંઈક એની અપેક્ષા જોવા મળે છે. એમ આજે આ કોજાગણ જાગરણ કરવામાં આવે તો ધનની પ્રાપ્તિ થાય છે, એટલે કે લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. અને ગ્રામ્ય બોલીમાં તો એને માણેક કઠારી પૂનમ પણ ગણવામાં આવી છે. આવું શ્રીજી મહારાજના તે એક ઉત્તમ ભક્ત, જો શ્રીજી મહારાજે 500 પરમહંસો તૈયાર કરાવેલા હતા અને પાછા એકે એક પરમહંસો એવા સામર્થ્યવાન હતા. એ પછી સચ્ચિદાનંદ સ્વામી હોય કે પછી બ્રહ્માનંદ સ્વામી હોય, પ્રેમાનંદ સ્વામી હોય, મુક્તાનંદ સ્વામી હોય, નિષ્કુળાનંદ સ્વામી હોય, અદ્વૈતાનંદ સ્વામી હોય, આવા તો 500 પરમહંસો એ શ્રીજી મહારાજે તૈયાર કરાવેલા. અને પંચ વર્તમાન એમના જીવનની અંદર પણ એટલું દ્રઢ થયેલું જોવા મળતું. અને સાથે સાથે જે પ્રકરણો શ્રીજી મહારાજે ચલાવેલા ને એમાંથી તેઓ પસાર થયેલા હતા. બધાય પૂજનીય મહાન જ હતા, પણ એમાં પણ જો કોઈક ઉત્તમ એક ભક્ત હતા શ્રીજી મહારાજના, એ હતા અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી. અને એમનો જ આજે પ્રાગટ્ય છે. તેમણે શું કર્યું તો એક જાગ્રત મુમુક્ષોને પરમાત્મા રૂપી એક ધન આપી અને સુખ્યા કર્યા છે. જો આ લોકનું તો આપણે સોનું હોય કે પછી પૈસા હોય કે હીરા હોય કે ઝવેરાત હોય, એનાથી તો ધનવાનની પ્રાપ્તિ આપણે થઈ શકે છે, આપણે ધનવાન બની પણ શકીએ છીએ અને આપણું દારિદ્રપણું પણ આપણે મટી જાય છે. પરંતુ અહીંયા ગુણાતીતાનંદ સ્વામી પ્રગટ્યા તો એમનો મુખ્ય હેતુ શું હતો કે દરેક એ જાગૃત કરવા મુમુક્ષુઓને એ પરમાત્મા રૂપી એમને ધન આપવું હતું. અને એમને આધ્યાત્મિક અર્થની અંદર જો ખરેખર તો આ જાગરણ એટલે કે જાણપણું જ છે. ભગવાન સ્વામિનારાયણ પણ ગરડા અંત્યના પ્રકરણના 9મા વચનામૃતની અંદર વાત કરતા કહે છે અને પોતે એક જાણપણાનો વિશિષ્ટ અર્થ સમજાવે છે. હવે આપણા માટે જાણપણું એટલે શું, તો આપણે છે ને કોઈ એક રોડ ઉપરથી પસાર થતા હોય અને વાહનો આવતા હોય તો એનું ધ્યાન રાખવું કે વાહનો આપણને અડી ન જાય, આપણું એક્સિડન્ટ ન થાય. આપણે આવો એક સામાન્ય અર્થ, લૌકિક અર્થ કરતા જોવા મળે છે. પરંતુ અહીંયા વચનામૃતની અંદર શ્રીજી મહારાજ એક વિશિષ્ટ અર્થ સમજાવે છે કે પોતાના હૃદયને વિશે જે જાણપણું છે ને એ ભગવાનના ધામનો એક દરવાજો છે. હવે એ દરવાજા ઉપર સર્વે સંત ઊભા છે. ધન, સ્ત્રી, આદિક, માયિક જે પદાર્થ હોય ને એને આપણે પેશવા નહીં દેવાના, આનું એક જાણપણું કહેવાય. અને જો હાનિ ને વૃદ્ધિ થવાની જ છે, સુખ પણ આવવાનું છે, દુઃખ પણ આવવાનું છે. શાસ્ત્રીજી મહારાજ તો કહેતા કે આ સંસાર કેવો છે, ઊંટના પેસણા જેવો છે. જેમ ઊંટ ઉપર તમે બેસો, ગ્લાસ લઈને બેઠા હોય તો ઊંટનો તો સ્વભાવ છે હાલક ડોલક થવાનો. એ ગમે એટલો સ્થિર રાખવા તમે પ્રયત્ન કરશો તો એ પાણી ઢોળાવાનું જ છે, તમે હલવાના જ છો, કારણ કે ઊંટનો સ્વભાવ એવો છે. એમ શાસ્ત્રીજી મહારાજ આ વાક્ય કહેના સમજાવતા કે એમાં સંસારની અંદર તે તમે જન્મ લીધો છે તો દરેક પ્રકારના સુખ આવશે કે દુઃખ પણ આવવાના જ છે. એ માન કે અપમાનના પણ અમુક વાર પ્રસંગો થવાના છે. હવે આવા તો ઘણા બધા જાતના વિઘ્નો આપણને સત્સંગની અંદર આવે છે. તો એના લીધે આપણે પોતાના એક મુકામથી આપણે જો ડગવાનું નથી. માટે આપણે પોતાની ભક્તિને એક નિર્વિઘ્ન રાખીને જે આમ પરમેશ્વરના આમ ચરણાવિંદને પામવાને ઈચ્છે છે એને એ જાણપણારૂપ જે ભગવાનનો ધામનો જે દરવાજો, તો એના વિશે સાવધાન થઈને રહેવાનું છે. અને ભગવાન વિના બીજા પદાર્થ ત્યાં પાછા બેસવા પણ દેવાના નથી. કારણ કે એ લોકની વાસના હશે, પંચ વિષયો પ્રત્યેની આસક્તિ હશે, તો પાછા એના લીધે ઘણા બધા પ્રકારના પ્રશ્નો આવશે. અને એવી માયા ભગવાને રચી છે કે આ માયામાંથી આપણે અનાદિથી અટવાવીએ જ છીએ. પરંતુ જો આ માયાથી પર થઈ જઈએ તો બ્રહ્મ અને પરબ્રહ્મ સુધી આપણે પહોંચી શકીએ છીએ. અને જો આ વચનામૃતની અંદર તે એ આપણને દરેક ક્ષણે એક જાગૃત રહેવાનું એક મોટું તપ કીધું છે. તમે વિશ્વામિત્ર તે ઋષિ હતા, પોતે 60,000 વર્ષ એમણે તપ કર્યું, પણ જો એ મેનકાના સાનિધ્યમાં એમનું જે જાણપણું હતું એ ચૂકાઈ ગયું.
તો આમ દરેક મુમુક્ષુએ એ સતત 24 કલાક, એ 7 દિવસ 365 દિવસ સુધી એ સતત એક આંતર જાગૃતિ રહીને એ બહુ આવશ્યક છે. અને આ જાગૃતિ હશે ને તો જ આપણા જીવનની અંદર આપણે આગળ વધી શકીશું. જો શ્રીજી મહારાજના તે 500 જેટલા પરમહંસોને આવી અખંડ જાગૃતિ રહેતી, એટલે પોતે ગમે તેવા વિપરીત સંજોગો આવે કે પરિસ્થિતિ આવે તો પોતાના નિયમ ધર્મથી પોતે ચલાયમાન નહોતા થતા. ગોવિંદાનંદ સ્વામી પાસે હવે 10,000 રૂપિયાના ઘરેણા લઈને છે ને એક રાજાની દાસી એમની પત્ની થવા આવેલી. હવે પોતે આ ગોવિંદાનંદ સ્વામી જાગ્રત હતા, એટલે એમને લાગ્યું કે આ સ્ત્રીને તો ભક્તિમાં વિઘ્ન જાણી છે, એટલે આપણે આનો ત્યાગ કરવો જોઈએ. એટલે પોતે ત્યાંથી ભાગી જાય છે. જસદનના તે કાઠી દરબારે હવે નક્કી કર્યું કે આ સુરા ખાચરને આપણે એમનું ચારિત્ર્ય ભંગ કરાવીએ. બહુ સ્વામિનારાયણનું ભજન કરે છે, નિયમ ધર્મ પાકા પાળે છે. એટલે એક કુલટા સ્ત્રીને એક મધ્યરાત્રિએ મોકલી. જો પોતે જાગ્રત હતા એટલે તલવાર કાઢીને મ્યાનમાં તલવાર કાઢીને કીધું કે અહીંથી જતી રહે, નકર તને મારી નાખીશ. જો બચી ગયા. એ મચ્છિયાના ફૈબા હોય, જીવા ખાચર હોય કે અલૈયા ખાચર હોય કે નિર્વિકલ્પાનંદ સ્વામી હોય, આવા સંતો અને ભક્તોએ પણ હઠ હોય કે માન હોય કે ઈર્ષા ના લીધે જાણપણું પોતે ચૂકી ગયા છે. વિચાર તો કરો કે મચ્છિયાના ફૈબાના ઘરે મહારાજ 33 વખત આવેલા, સમયા ઉત્સવો એમના ઘરે રસોઈ પણ જમેલા, પણ છતાં પણ જો હઠનો સ્વભાવ ન મૂક્યો. એ જીવા ખાચરે પણ એ માન હોય કે અલૈયા ખાચરે ઈર્ષાનો એ સ્વભાવ ન મૂકી શક્યા, તો એના લીધે એ સત્સંગમાંથી પડી પણ ગયા. તો જો બ્રાહ્મી સ્થિતિને પોતે પામી ન શક્યા. અને આપણને એટલે જ મહંત સ્વામી મહારાજ કહે છે, અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી, કે અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું ને આપણે અક્ષરરૂપ થવાનું છે. હવે ત્યારે સામે પક્ષે તમે જુઓ ભગતજી મહારાજનું એક જીવન. તો આજે તો આપણે ગુણાતીતાનંદ સ્વામીની જ વાતો કરવી છે, પરંતુ એ ભગતજી મહારાજનું કેટલું બધું અપમાન થતું, પણ જો તેઓ મુકામથી ડગ્યા નહીં. અરે ગુણાતીતાનંદ સ્વામી એમને આશીષ આપ્યાને કીધું કે પ્રાગજી તું ઘરે જા, તને 60,000 રૂપિયા મળશે, માટે ઘરે જઈને તું ભજન કરજે. પણ જો આ ભગતજી મહારાજ તો એ બ્રહ્મરસના ભોગી હતા, પોતે જાગ્રત હતા. એટલે તો સ્વામીનો એ રાજીપો એમને માગ્યો કે મારે એ બધું કાંઈ જોતું નથી, કારણ કે હું આટલા વર્ષ સુધી હું રહ્યો છું તો કોઈએ પણ એવું નથી કીધું કે આ પૈસા કે ધનમાં કે સ્ત્રીમાં કે આ બધામાં સુખ છે. અને જો આ સ્વામીએ પણ એમના અંતરની અંદર મહારાજ પ્રગટ કરી દીધા. જેમ ચોકીદારો છે ને મહેલને આમ દરવાજે ઊભા રહે છે અને કોઈ ચોર ચકાર પેસી ન જાય ને એની પૂરી આમ સાવધાની રાખે છે, એટલું ધ્યાન રાખે છે. એમ આપણે પણ આપણા જીવનની અંદર વ્યસનો હોય કે દૂષણો હોય કે કુસંગ હોય કે પછી આદિ એવા બાહ્ય શત્રુઓ હોય કે કામ ક્રોધ લોભ મોહ અભાવ અવગુણ દ્રોહ, આવા આંતર શત્રુઓ હોય. કારણ કે બહારનો પણ કુસંગ હોય છે, અંદરનો પણ કુસંગ હોય છે, અંતરનો પણ કુસંગ હોય છે, અરે સત્સંગમાં પણ કુસંગ હોય છે. તો એ અંતરમાં બેસે નહીં ને એની પૂરેપૂરી આપણે સાવધાની રાખવાની છે. અને એ જો સાવધાની રહ્યું ને એ જ એક સાચું જાણપણું છે. યોગીજી મહારાજ તો એટલે જ સાચું કહેતા કે જાણપણું રહીને એ પણ ભક્તિ છે. અને જો કોઈ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના યોગમાં આવ્યા છે તો એમને પણ અનુભવ થયો છે કે એ સતત એક જીવનભર કોજાગરી પૂર્ણિમા છે. તેઓ એ 5 ખંડની ધરતી ઉપર તમે જો ઘેર ઘેર ભગવાન રૂપી ધન આપવા માટે વિચરણ કરે છે અને કરી પણ રહ્યા છે ને સંદેશો પણ આપે છે કે જો જાગત હે સો પાવત હે, જો સોવત હે સો ખોવત હે. અર્થાત કે આપણે અખંડ જાગ્રત રહેવાનું છે. પરંતુ આપણી વૃત્તિ કેવી છે, જો અત્યારના સમયની એક વાસ્તવિકતા કેવી હોય તો એ દરેક મુમુક્ષોને લાગુ પડે છે કે આપણે ખરેખર તો છે ને કોઈ પણ ક્ષેત્રની અંદર આગળ વધવા માટે જાગ્રત રહેવું ખૂબ જરૂરી છે. પણ આપણે કેવું કરીએ છીએ કે આપણે સૂતા રહેવાનો ઢોંગ કરીએ છીએ. યાદ રાખવું કે ખોટી રીતે સૂતા હોય ને તેને તમે કોઈ દિવસ જગાડી ન શકો, પણ જે સૂતા હશે તો એને તમે જગાડી શકો. એમ આપણે આ ખોટો દેખાવ ને દંભ કરીએ છીએ ને એના લીધે સત્સંગની અંદર જે આપણે કરવાનું છે ને એ થતું નથી. કોઈ ક્ષેત્રની અંદર કોઈક વિદ્યાર્થીને આગળ વધવા માટે તે એ જો પોતે જાણપણું રાખે અને પોતે ભલે સૂતો હોય તો શિક્ષક જગાડવા માટે તૈયાર છે, પરંતુ ખોટી રીતે નાટક કરતો હોય તો એને કોઈ જગાડી શકે નહીં. જો આ ઋતુમાં તે આકાશ એક નિર્મળ હોય છે,
એક શ્વેત ચાંદની રેલાતી હોય છે. જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ તો આ રાત્રિએ ચંદ્ર છે ને આમ પૃથ્વીના વધુમાં વધુ નજીક હોય છે. અને ચંદ્રનો આ શાંત શીતળ પ્રકાશથી અનેક પ્રકારની એ વનસ્પતિ રહીને એ ઔષધિઓને અત્યંત એક પુષ્ટિ પણ મળે છે. એટલે જ તે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર 15મા અધ્યાયની અંદર 13મા શ્લોકની અંદર શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે પુષ્ણામી ઔષધિય સર્વા સોમો ભૂત્વા રસાત્મક, કે હું રસાત્મક ચંદ્ર એ બની પૃથ્વીને તમામ ઔષધિનું પોષણ કરું છું. તો આવા જો ધવલ રંગી ઉત્સવે એ લોકો તમે જો દૂધ પૌવાનો પ્રસાદ જમીને પોતે ખુશાલી પણ વ્યક્ત કરે છે. અને આજના જ દિવસે આપણે ઊંધિયું પણ આરોગીએ છીએ. તો ખરેખર આપણા જીવનની અંદર આવા ઉત્સવોની ખૂબ એક વિશેષતા રહેલી છે. અને એમાં કાંઈક ને કાંઈક એવો મર્મ હોય છે, કાંઈક એવો મહિમા હોય છે કે જે આપણે સમજવો ખૂબ જરૂરી છે. હવે આપણને પ્રશ્ન બીજો થાય, આજના દિવસનો મુખ્ય પ્રવચનનો વિષય છે કે અક્ષર બ્રહ્મની એક મોક્ષ માર્ગે કેટલી આવશ્યકતા છે. જો આ જીવે અનંત જન્મોથી આપણે કહેવાય ને કે ગર્ભવાસનું, જન્મ મરણનું એ દુઃખ આપણને લાગે જ છે. અને એવો રોગ આપણને થઈ ગયો છે કે આ જન્મ લીધો, બીજો જન્મ લીધો, કાંઈક સ્વભાવ રહી ગયો, કાંઈક આસક્તિ રહી ગઈ, એટલે આપણે બ્રહ્મરૂપ થતા જ નથી. એટલે કે આપણું આત્યંતિક કલ્યાણ થતું નથી. પરંતુ જો આપણે મોક્ષ માર્ગે આગળ વધવા માટે અક્ષર બ્રહ્મની કેટલી આવશ્યકતા છે, મહંત સ્વામી મહારાજની એ ગુણાતીત ગુરુ પરંપરાની કેટલી આવશ્યકતા છે. તો જો આ શરદ પૂર્ણિમાનું તો આપણા સંપ્રદાયમાં ઘણું બધું મહત્વ છે. પરંતુ વિક્રમ સંવત 1841 અને શરદ પૂર્ણિમાની મધ્યરાત્રિએ એ જામનગર જિલ્લાના એ ભાદરા ગામમાં એ સ્વયં સાક્ષાત અક્ષરબ્રહ્મ મૂળજી શર્મા રૂપે પોતે અવતર્યા. અને ધન્ય ધન્ય શરદ પૂનમનો દન પ્રગટ થયા છે સ્વામી સુખના સદન, ભલે ને પધાર્યા રે સ્વામી આ લોક મારે લોલ. અને બાળપણથી જ તે આમ છે ને જગતથી બહુ વિરક્ત હતા. અને શ્રીજી મહારાજ સાથે તે અનાદિથી તો અનન્ય ભાવે પોતે જોડાયેલા જ હતા. અને એમનો સ્નેહ પણ એટલો અતૂટ આજે ગુણાતીતાનંદ સ્વામીનો જોવા મળતો. હવે જ્યારે મહારાજનું પણ વન વિચરણ થાય અને પોતે જનોઈની જ્યારે એવું આયોજન એ બધું કરતા, જ્યારે છપૈયાની અંદર ભક્તિ માતાન ધર્મદેવ, તો આ ગુણાતીતાનંદ સ્વામી બાળપણની અંદર જ તેમનું નામ મૂળજી શર્મા. હવે પોતે નિરાવરણ દ્રષ્ટિએથી ઘેર રહ્યા થયા તે પોતે દેખતા હતા. અને શ્રીજી મહારાજનો આદેશ થયો અને એમને ગૃહત્યાગ કર્યો. હવે શ્રીજી મહારાજે તેઓને ડભાણની અંદર દીક્ષા આપી અને ગુણાતીતાનંદ નામ ધારણ કરાવ્યું. હવે ત્યાગાશ્રમમાં તેઓના તપ અને ત્યાગ અને અનન્ય ભક્તિ કેટલી વિશેષ આપણને જોવા મળતી. તો આ શ્રીજી મહારાજના એ પ્રત્યક્ષ દર્શન કરવા માટે વરસાદની અંધારી રાતે પણ તેઓ નેવા નીચે ઊભા રહેતા. એ પાછા પગલે દોડતા અને મહારાજના દર્શન કરતા. અને તેઓના એક વૈરાગ્યથી પ્રસન્ન થઈને મહારાજે એમને ઘણી વાર છે ને કહેતા કે આ અમારા જળ ભરત કે છે. તો આવી રીતે શ્રીજી મહારાજ નવાજતા હતા. શ્રીજી મહારાજે આપેલા તે સંતોના જે નિયમ વ્રતો હતા, એમાં પંચ વર્તમાન હતા, એમાં અતિશય આ દ્રઢતા ગુણાતીતાનંદ સ્વામીને હતી. તેઓનો નિષ્કામ ધર્મ જોઈને જૂનાગઢના એ નાગર બ્રાહ્મણો હતા, એ કહેતા કે આ સ્વામીનું બ્રહ્મચર્ય જોઈને તો અમારા કાળજા તૂટી જાય છે. તો વિચાર કરો કેટલોય નિષ્કામ ધર્મ પોતે પાલન કરતા હશે. જૂનાગઢ મંદિરના તે પોતે મહંત હતા, 40 વર્ષ સુધી રહ્યા. એવો પાસે પૈસો ઉપજે ને એવો એક પણ પદાર્થ નહોતો. તિલક્યું પણ કેવું લાકડાને રાખતા, અને કાયમ જમવામાં કેવું, તો આપણને જ્યારે પૂછવામાં આવે તો બધું તે ટેસ્ટફુલ હોય, બધાય સ્વાદો ભળવા પડે. પરંતુ અહીંયા તો ગુણાતીતાનંદ સ્વામી બસ કાયમ રોટલો ને છાશ જમે. હવે પોતે મહંત હતા, પણ છતાં પણ એ મંદિરનો ચોક વાળવાની એ નાનામાં નાની સેવા ગુણાતીતાનંદ સ્વામી પહેલેથી કરતા. તો જો આમ પંચ વર્તમાન અને એક ભક્તિમાં તે સુરાપુરા એ સ્વામીને મહારાજે તો પછી સાળંગપુર ને પંચાળાન, ગઢડાન વગેરે અનેક સ્થળોએ પોતાના ઉત્તમ ભક્ત તરીકે અક્ષરબ્રહ્મ તરીકે પોતે ઓળખાવ્યા હતા. અને શ્રીજી મહારાજના તે સ્વધામ ગમન બાદે તે સ્વામી જ્યારે લક્ષ્મીવાડીમાં વિયોગથી મૂર્છાવશ થઈ ઢળી પડ્યા ને ત્યારે તે મહારાજે એમને દર્શન આપ્યા ને કીધું કે હું ક્યાં ગયો છું, હું તો તમારામાં અખંડ રહ્યો છું, અખંડ રહ્યો છું ને અખંડ રહ્યો છું. એમ જો શ્રીજી મહારાજના તે અક્ષરધામ ગમન પછી તે હજારોને પણ સ્વામીના એ સાનિધ્યની અંદર એક મહારાજના એક પ્રગટપણાનો અનુભવ થયો હતો. મહારાજે પણ સ્વામી દ્વારા એ પોતાનું સુખ એક ભક્તોને અખંડ મળે
અને ભક્તોની કસર ટળે ને એ માટે બધાય સંતો ભક્તોને સ્વામીશ્રીનો સમાગમ કરવા માટેની આજ્ઞા કરતા કહેલું કે વર્ષો વર્ષ એક માસ રે કરવો આ મંદિરમાં નિવાસ રે. એટલે જ તે તમે જો ઉપલેટાના લાલાભાઈ હોય કે પછી એ દાદા ખાચર હોય કે સુરા ખાચર હોય, એ સિવાય બોટાદના શિવલાલ શેઠ હોય, એ દરેક એક મહિનો તો જુનાગઢ જાય. અને એ અનુસારે ગોપાનંદ સ્વામી હોય, નિત્યાનંદ સ્વામી હોય કે શુકાનંદ સ્વામી હોય, તો આવા મોટા સદગુરુઓ સંતો પણ વર્ષો વર્ષ એકવાર તો જુનાગઢ આવતા જ તે અને સ્વામીની વાતો પણ સાંભળતા. જો આમ સ્વામીનું સંપ્રદાયમાં એક સૌથી મોટું પ્રદાન હોય ને તો એમણે કરેલું એ શ્રીજી મહારાજના એક સર્વોપરીપણાનું એક સમજણનું પ્રવર્તન. એ કોઈની એ શરમમાં કે શાસ્ત્રની તંતીમાંય દબાયા સિવાય શ્રીજી મહારાજ એક સર્વોપરી સર્વ અવતારી છે ને એ વાત તેઓએ સંપ્રદાયમાં પ્રસ્થાપિત કરીને એ અનેકને અક્ષરધામ જવાનો માર્ગ એક મોકળો કરી દીધો હોય અને અનંત જીવોને એક બ્રહ્મરૂપ કરીને પુરુષોત્તમ નારાયણની સેવામાં મૂકી દીધા છે. આ એમની એક વિશેષતા છે. અને આમ જો આમ મૂર્તિમાં નહીં તે અક્ષર બ્રહ્મના એ પ્રાગટ્યથી તે તત્વજ્ઞાનમાં એ અક્ષર વિષયક અનુમાનોનો અંત આવી ગયો. કારણ કે કિમ તદ બ્રહ્મ એ પ્રશ્નનો મૂર્તિમાન જવાબ મળી ગયો. અને મુક્ત અથવા તો એ મુક્તો એટલે કે એ જીવાત્માઓ કે જેઓ પૂર્વ બદ્ધ હતા એ પછી માયાના બંધનોથી મુક્ત થયા અને અક્ષર મુક્ત કહેવાય છે. એ અક્ષર તો જો કેવા છે, અનાદિથી માયા પર છે. એને કોઈ કાળે માયાનું બંધન હતું જ નહીં. એટલે જ તે એને એક વિશેષણ લગાડવામાં આવે છે, મૂળ અક્ષર. હવે આ મૂળ અક્ષર એટલે શું? તો અક્ષર બ્રહ્મ, એ બ્રહ્મ કે મૂળ કે અક્ષર એ મોક્ષ માર્ગે કેટલી એની અનિવાર્યતા આવશ્યકતા છે તો એ પણ સમજવું આપણે અત્યંત ખૂબ જરૂરી છે. કારણ કે આપણે સર્વે કોઈ એક મોક્ષ માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીએ પણ એક આ પ્રાર્થના એક સંધ્યા સમયે આપણે રોજ આરતી પછી ગાવીએ છીએ કે નિર્વિકલ્પમ ઉત્તમતિ નિશ્ચય તવ ઘનશ્યામ. તો આ બધાય મંદિરોની અંદર એ સંધ્યા સમયે રોજ ગવાય છે. એ બધા જ એ ભક્તો એ સામાન્ય રીતના આ શ્રીજી મહારાજ પાસે એમનો નિર્વિકલ્પ નિશ્ચય રોજ માગે છે, પાછો ઉત્તમ. તો આ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય સિદ્ધ કરવો તે અક્ષરબ્રહ્મ વિના અસંભવિત છે. કેમ કે શ્રીજી મહારાજે પણ લોયાના 12મા વચનામૃતની અંદર વાત કરતા કીધેલું છે કે અષ્ટાવરણે યુક્ત એવા જે કોટી કોટી બ્રહ્માંડ તે જે અક્ષરને વિશે અણુની પેઠે જણાય છે, એવું જે પુરુષોત્તમ નારાયણનું ધામરૂપ અક્ષર તે રૂપે પોતે રહ્યો થકો એ પુરુષોત્તમની ઉપાસના કરે તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ. તો જો અહીંયા આપણને એ અક્ષર બ્રહ્મની શું જરૂર છે ને એ મહારાજ પણ આપણને એ સ્પષ્ટપણે જણાવે છે. શ્રીજી મહારાજે આ વચનામૃતની અંદર સ્પષ્ટ વાત કરતા કીધેલું કે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના કરવીને એને જ તે એક ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય છે. જો સૌએ અક્ષરરૂપ થવાનું જ હોય તો એ અક્ષર શું છે તો એ પણ આપણે જાણવું જોઈએ. કારણ કે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના ન કરીએ તો પછી ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય માગીએ છીએ તો એનો કોઈ અર્થ જ ન રહે. એટલે જ તે જો શ્રીજી મહારાજે પંચાળા પ્રકરણના પહેલા વચનામૃતની અંદર વાત કરતા કીધું કે અને જે અક્ષર બ્રહ્મ છે તે તો આ ભગવાનને રહેવાનું ધામ છે. એટલે કે શ્રીજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામીમાં હતા. પછી ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજને વર્તમાન કાળે એ જ અક્ષર બ્રહ્મ એટલે કે મહંત સ્વામી મહારાજ. આ વિષય ઉપર પણ એક સ્પષ્ટતા કરતા શ્રીજી મહારાજે ગઢડા પ્રથમ પ્રકરણના 63મા વચનામૃતની અંદર વાત કરતા કીધું કે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહતત્વ, પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ અને અક્ષર એ સર્વે એકબીજાથી મોટા છે. પણ ભગવાનનું જે અક્ષરધામ છે તે તો અત્યંત મોટું છે, જેના એક એક રોમને વિશે અનંત કોટી બ્રહ્માંડ અણુની પેઠે ઉઠતા ફરે છે. અને એ સર્વેનું કારણ તો અક્ષર બ્રહ્મ છે. અને તે અક્ષર તો પુરુષોત્તમ ભગવાનનું ધામ છે. ગઢડા પ્રથમ પ્રકરણના 21મા વચનામૃતની અંદર તે શ્રીજી મહારાજે એ અક્ષરના સ્વરૂપની વાત કરતા કીધેલું અને એમને અક્ષરના 2 સ્વરૂપો વર્ણન કર્યા. એમણે કહ્યું કે તે અક્ષરના 2 સ્વરૂપ છે. એક તો નિરાકાર એકરસ ચૈતન્ય છે, તેને ચિદાકાશ કહીએ, બ્રહ્મમહોલ કહીએ. અને એ અક્ષર બીજે રૂપે કરીને પુરુષોત્તમ નારાયણની સેવામાં રહે છે
અને એ અક્ષરધામને વિશે અક્ષરના સાધમ્યપણાને પામ્યા એવા અનંત કોટી મુક્તો રહ્યા છે. તે સર્વે પુરુષોત્તમના દાસ ભાવે વર્તે છે અને પુરુષોત્તમ નારાયણના તે સર્વેના સ્વામી છે. આપણે પણ એ અક્ષરરૂપ જે મુક્ત તેમની પંક્તિમાં ભળવું છે અને અક્ષરધામમાં જઈને અખંડ ભગવાનની સેવામાં હજુર રહેવું છે. તો જો એટલે જ તે મહંત સ્વામી મહારાજે આપણને એક દીક્ષા મંત્ર આપ્યો કે અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી, કે અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું. અને જો આપણી આ ગુણાતીત ગુરુ પરંપરાની વિશેષતા છે દાસ ભાવ, એ દિવ્ય ભાવ, અભાવ અવગુણ ઝેર સમાન છે, એ સંપ હોય. આવા તો ઘણા બધા ગુણો આપણા સત્પુરુષોના જીવનની અંદર જોવા મળે છે. જો અક્ષરધામમાં તે મૂર્તિમાન અક્ષર એ સ્વયં ભગવાન પુરુષોત્તમ અને બ્રહ્મરૂપ થયેલા અનંત મુક્તોની 3 વસે છે. મુક્તો એ અક્ષરના સાર્ધમ્યને પામેલા છે અને એ મુક્તોથી પર અક્ષર છે અને અક્ષરથી પર એ પુરુષોત્તમ છે. આ વચનામૃત ઉપરથી આપણને એક સ્પષ્ટ ખ્યાલ આવે છે. શ્રીજી મહારાજે ગઢડા પ્રથમના 71માં વચનામૃતની અંદર તે શ્રીજી મહારાજ વાત કરતા કહે છે કે અક્ષરધામ સહિત પૃથ્વી ઉપર પધારે છે. અને એમને વાત કરતા કીધું કે ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું જે અક્ષરધામ અને ચૈતન્ય મૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાનું જે સર્વ ઐશ્વર્ય તે સહિત જ પધારે છે. માટે ભગવાનના ભક્તને ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી ઉપર વિરાજમાન છે એમ સમજવું અને બીજા આગળ પણ એવી રીતે વાર્તા કરવી. અને જો ભગવાન પૃથ્વી પર પોતાની સાથે અક્ષરબ્રહ્મને લાવ્યા છે તો હવે આપણને એ પણ પ્રશ્ન થાય કે તે અક્ષરબ્રહ્મ કોણ? તો એ અક્ષરબ્રહ્મ એટલે કે ગુણાતીતાનંદ સ્વામી, એ જ અક્ષરબ્રહ્મ, એ જ ભગતજી મહારાજ, એ જ શાસ્ત્રીજી મહારાજ, એ જ યોગીજી મહારાજ, એ જ પ્રમુખ સ્વામી મહારાજ, એ જ મહંત સ્વામી મહારાજ. જો આપણા જીવનની અંદર આ વાત દ્રઢ થઈ જાય ને તો આપણે સત્પુરુષમાં જોડાણ સહેજે સહેજે થઈ જાય. વડતાલ સંસ્થાના તે નેતૃત્વ હેઠળ હવે જુનાગઢ જિલ્લાના એ સત્સંગની ગણતરી જ્યારે કરવામાં આવી ત્યારે જુનાગઢ મંદિરના તે નેતૃત્વ નીચે 750થી વધુ ગામોની અંદર એ સત્સંગ ગણી શકાય. એમાંય 500થી વધુ ગામોમાં હરિમંદિરો છે. જે અક્ષર પુરુષોત્તમ સંસ્થાના એક જન્મ પૂર્વે એ અસ્તિત્વમાં આવ્યા હતા અને દરેકમાં શ્રી હરિ સાથે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની પણ છબી આપણને જોવા મળે છે. અને નીચે અનાદિ મૂળ અક્ષર મૂર્તિ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી આવું લખેલું જોવા મળે છે. આજે પણ જુનાગઢના નવા બંધાયેલા સભા મંડપમાં એ શ્રીજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામી અને ગોપાલનંદ સ્વામીની ચિત્ર પ્રતિમાઓ પધરાવેલી છે. એમાં પણ ગુણાતીતાનંદ સ્વામીની ચિત્ર પ્રતિમા નીચે અનાદિ મૂળ અક્ષર લખેલું જ છે. વડતાલ સંસ્થા તરફથી પ્રકાશિત કીર્તન કૌસ્તુભ માળામાં આચાર્ય વિહારીલાલજી મહારાજે પણ લખ્યું કે અક્ષર મૂર્તિ ગુણાતીત સ્વામી તેણે આપ્યા વર્તમાન. તો જો પોતે પાળીને પછી પળાવ્યું એ જનને દઈ ઘણું જ્ઞાન રે. તો આવો જી અવતારી એ આનંદકારી એ ખરેખર આપણા જીવનની અંદર એક પ્રકારના દરેક આપણને જોવા મળે છે. એટલે ખરેખર આપણા જીવનની અંદર આવું તો ઘણું બધું એ કૌસ્તુભ માળાની અંદર વર્ણન કરવામાં આવેલું છે. ડભાણમાં તે ગુણાતીતાનંદ સ્વામીને ભાગવતી દીક્ષા આપી ત્યારે પણ શ્રીજી મહારાજે સ્વયં કીધેલું કે મૂલજી શર્મણે દીક્ષામ દદાનશ્ય પ્રજાયતે ભૂયા નેત્રમ સમાનંદો યતો ધર્માક્ષરમ સમયે, કે આ મૂળજી શર્મા કે જે મારું મૂર્તિમાન અક્ષર બ્રહ્મધામ છે તેને આજે દીક્ષા આપતા મને ખૂબ આનંદ થાય છે. જો એ ધર્મ ધુરંધર એ આચાર્યજી રઘુવીરજી મહારાજ પણ એ વિરચિત હરિલા કલ્પતરુમાં આ પ્રસંગ એક સ્પષ્ટ નોંધાયેલો આપણને જોવા મળે છે. અને શ્રીજી મહારાજે ઘણા પ્રસંગોએ ગુણાતીતાનંદ સ્વામી સ્વયં અક્ષર બ્રહ્મ છે ને એવો મહિમા કહેલો છે. હવે આપણે એમના શિષ્યો છીએ, એમના વચનમાં વિશ્વાસ રાખીને આપણે પણ માનવાનું છે. અને શાસ્ત્રોની અંદર પણ ઘણી વખત આપણને આ અક્ષર બ્રહ્મનો મહિમા આપણને જોવા મળે જ છે. તો ઘણા બધા શાસ્ત્રોની અંદર કીધેલું છે. એમાં શ્રી કૃષ્ણ ભગવાને તે 8મા અધ્યાયની અંદર 3જા શ્લોકની અંદર વાત કરતા કીધેલું એ અક્ષર બ્રહ્મના એ જ્યારે આપણે યોગ વાંચીએ અક્ષર બ્રહ્મ યોગ ત્યારે એ અધ્યાયમાં ઉત્તર આપે છે 8મા અધ્યાયની અંદર કે અક્ષર એ જ બ્રહ્મ છે. અરે બૃહદારણ્યક ઉપનિષદની અંદર પણ વાત કરેલી છે, હે ગાર્ગી, જે માણસ આ અક્ષરને જાણ્યા વિના જગતમાં હજારો વર્ષ સુધી હોમ કરે, પૂજા કરે, તપ કરે,
તેના એ હોમ પૂજા કે તપ નાશવંત જ થાય છે. હે ગાર્ગી, જે વ્યક્તિ આ અક્ષર સામાન્ય રીતને જાણ્યા વિના એ જગતમાંથી ચાલ્યો જાય છે એ કૃપણ છે, દયાને પાત્ર છે. પણ ગાર્ગી, જે સાધક આ અક્ષરને જાણીને આ જગતમાંથી જાય છે ને એ બ્રાહ્મણ કહેતા બ્રહ્મવેતા થાય છે. અરે તમે કઠોપનિષદની અંદર પણ લખેલું કે સર્વ વેદો તથા તપાદિક સાધનો જેનું ગાન કરે છે એના ઈચ્છનાર બ્રહ્મચર્ય પાળે છે. એ પદને હું સંક્ષિપ્તમાં કહું ને તો તે ઓમ છે. એટલે ખરેખર આ મુંડોક ઉપનિષદની અંદર કયો કે પુરાણ કયો, અરે શ્રીમદ ભાગવત પુરાણની અંદર પણ કહેલું છે કે તદાક્ષરમ બ્રહ્મ સર્વ કારણ કારણમ. તો આવી રીતે તો ગીતાની અંદર પણ પુરુષોત્તમ યોગ નામના 15મા અધ્યાયની અંદર એ ક્ષર અને અક્ષરની વાત આવે છે. એટલે આ કોઈ નવી વાત કરવામાં આવેલી નથી. 73 ઉપનિષદની અંદર પણ બ્રહ્મરૂપ થાય ને એ જ પરબ્રહ્મને પામે છે. ઋગ્વેદની અંદર પણ દીર્ઘ તમસ ઋષિ કહે છે કે અક્ષરધામમાં એ પરમાત્મા અને અક્ષર મુક્તો વિરાજે છે. જે તે અક્ષરને નથી જાણતો ને એને રૂચાઓ શું સહાય કરશે. તો ગીતાની અંદર પણ કીધેલું બ્રહ્મ ભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાક્ષતી સમ સર્વેષુ ભૂતેષુ મંદકીતમ લભ્યતે પરા. એટલે કે બ્રહ્મરૂપ થાય ને એ જ મારી ભક્તિને પામે છે. તો આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે ખરેખર આ અક્ષર બ્રહ્મની જરૂર પડે છે. અને જો આ બ્રહ્મ જ્ઞાનની સ્પષ્ટતા શ્રીજી મહારાજે એ ગઢડા મધ્યના 3જા વચનામૃતની અંદર વાત કરતા કીધું કે હવે બ્રહ્મ જ્ઞાનનો માર્ગ છે તેમાં તો એમ સમજવું છે કે જે બ્રહ્મ છે તે તો નિર્વિકાર છે, નિરંશ છે, માટે એ વિકારને પામે નહીં, એના અંશ પણ થાય નહીં. અને એ બ્રહ્મને સર્વે રૂપે કહે છે તેનું તો એમ છે કે એ બ્રહ્મ જે તે પ્રકૃતિ પુરુષ આદિક સર્વેના કારણ છે અને આધાર છે ને એ સર્વને વિશે અંતર્યામીપણે કરીને વ્યાપક છે. માટે જે કારણને આધારને વ્યાપક હોય તે કાર્ય થકી પૃથક હોય નહીં એમ સમજણને લઈને એ બ્રહ્મને શાસ્ત્રે જે કહ્યા અને સર્વરૂપ કહે છે. તો આવી રીતે શ્રીજી મહારાજે પણ ઘણી બધી વખત આપણને વાત કરી છે. ટૂંકમાં આપણે એટલા જ મુદ્દા જીવનમાં ઉતારવાના છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે આ પુરુષોત્તમને એ અક્ષરથી જુદા અને અક્ષરાતીત સમજવાના. એ પુરુષોત્તમનો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કરવા માટે આપણે અક્ષર બ્રહ્મને સમજવા પડે. એ પુરુષોત્તમની મૂર્તિ પધરાવા, એ પોતાનું અક્ષરરૂપ ચૈતન્ય મંદિર બાંધવા માટે જરૂર છે. જો આ બંને પગલાં અક્ષરધામમાં મૂકવા માટે અક્ષર અને પુરુષોત્તમનું જ્ઞાન જરૂરી છે. એટલે જ શિક્ષાપત્રીનો 116મા શ્લોકની અંદર શ્રીજી મહારાજ જ કહે છે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રિય વિલક્ષણમ. એટલે કે એ સિદ્ધ કરવા માટે જરૂર પડે જ તે. અને 100 જન્મે કરીને પણ ઉત્તમ ભક્ત જેનો થનારો હોય ને એ આ જ જન્મે ઉત્તમ ભક્ત થાય. એ માટે આ અક્ષર બ્રહ્મની જરૂર પડે છે. તો આપણા જીવનની અંદર ખરેખર આત્યંતિક કલ્યાણ કરવું હોય તો આત્યંતિક કલ્યાણનો તો માર્ગ પૃથ્વી ઉપર કાયમ ચાલુ જ રહેશે. અને ગુણાતીત ગુરુ પરંપરા દ્વારા એ શ્રીજી મહારાજે પણ એ પોતાનું પ્રાગટ્ય અખંડ એમને રાખ્યું છે. ગુણાતીતાનંદ સ્વામીએ પણ કીધેલું કે બીજાના દેહ તો પડી જશે ને હું તો ચિરંજીવી છું. તો જો આવી રીતે એ સંવંત 1881ના શરદ પૂર્ણિમાના દિવસે ઉગેલા અને ભગવાન સ્વામિનારાયણના અમીમે વર્ષતા ગુણાતીત ચંદ્રની કળામાં ખરેખર આપણને અદ્યાવધિ વધઘટ થઈ નથી. જ્યારથી ઉગ્યો ને ત્યારથી હજુ આથમ્યો નથી. એટલે જ તો આ દિવસ માટે ફરીથી આપણે ગાવું જોઈએ કે ધન્ય ધન્ય શરદ પૂનમનો દન પ્રગટ થયા છે સ્વામી સુખના સદન ભલે ને પધારીએ સ્વામી આ લોકની રે લોલ. તો આપણા જીવનની અંદર આ અક્ષર અને પુરુષોત્તમ, જો શાસ્ત્રીજી મહારાજ પણ આ વડતાલ સંસ્થાથી અલગ થયા તો એમનું મુખ્ય વિઝન હોય ને તો આ જ હતું, અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત. તો અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત જે આજે જગ વિખ્યાત થઈ રહ્યો છે અને દેશ વિદેશની અંદર એ આજે ડંકા વાગી રહ્યા છે, તો આ સિદ્ધાંત સાચો છે. અને આ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત આપણા જીવનની અંદર આપણે આત્મસાત કરવાનો છે. અને એવા જ અક્ષર બ્રહ્મ, જો ગુણાતીતાનંદ સ્વામી એમ કીધું કે હું ચિરંજીવી છું, તો અત્યારે મહંત સ્વામી મહારાજમાં તેઓ બિરાજમાન છે. તો આપણે પણ મન કર્મ વચને મહંત સ્વામી મહારાજનો સમાગમ કરવાનો છે. અને આપણને જે સત્સંગ મળ્યો છે એ સાચો મળ્યો છે સત્સંગ. હવે આપણે અચળ કરીને રાખવાનો છે અને એનું જતન જ કરવાનું છે. હવે ભાણું તૈયાર છે,
હવે આપણે આરોગવાનું છે, હવે એનો આપણે સ્વાદ માણવાનો છે, હવે આપણે પ્રતીતિમાં પરિવર્તિત કરવાનો છે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર અક્ષર બ્રહ્મની તો જરૂર છે જ તે, પરંતુ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત ભલે આ અઘરો સમજવા માટે છે પરંતુ સાચો છે. એ સરળ, એ આપણને બધું સરળ બીજું લાગશે, પરંતુ આ ગહન એવો વિષય છે કે જેને આપણે સમજવા માટે એ મહારાજ સ્વામીને આપણે નિત્ય પ્રાર્થના કરવાની છે અને આપણા જીવનની અંદર અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત દ્રઢ થાય એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.